અડાજણ પાલ ખાતેના ગેલેક્સી સર્કલ પાસે આવેલા સિદ્ધશિલા રેસિડેન્સીમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સોસાયટીની બહેનો તથા ભાઈઓ અને નાનેરા બાળકો ગરબે રમ્યા હતા. તેની પર આપણે નજર કરીએ. મિત્રો, નવલી નવરાત્રિનું આજે છેલ્લું અને 9મું નોરતું છે, ત્યારે અત્યારે આપણે સુરત શહેરના પાલ સ્થિત સિદ્ધશિલા એપાર્ટમેન્ટની અંદર અહીંયા બહેનો પણ ખૂબ જ સરસ રીતે ગરબે રમતા હતા, સાથે ભાઈઓ પણ છે. અને જે બહેનો અહીં ઉપસ્થિત છે આપણે તેમને મળીએ. આપણું નામ? પ્રિન્સી. અત્યારે તમે જે ગરબા રમતા હતા કેવું લાગી રહ્યું છે? બહુ જ સરસ લાગી રહ્યું છે. સિદ્ધશિલામાં લેડીઝમાં ઉત્સાહ વધારે સારો જોવા મળી રહ્યો છે. એન્ડ બધાને એટલા ઉત્સાહિત રમે છે ને કે શું કહું, મતલબ કોઈ શબ્દો જ નથી એમ. હા, મારું નામ મનીષા નીરવ શાહ છે. સિદ્ધશિલામાં નવરાત્રિ દરરોજ થાય છે, પણ બહુ સરસ થાય છે. અમે દરરોજ ગરબા રમીએ છીએ. જરૂર નથી પડતી જરા પણ. હા, અહીંયા શાંતિથી મસ્ત રમાય છે. હું જીયા વિજયભાઈ પરીખ છું. 11. હા. અહીંયા બહુ જ મજા આવી રહી છે અને બહાર જઈએ તો એટલી મજા નથી જેટલી અહીંયા સિદ્ધશિલામાં આવી રહી છે અને બહુ ઉત્સાહ છે. હા, બહુ જ. હિના વોરા. અહીંયા સિદ્ધશિલામાં નવરાત્રિ બહુ સારી થાય છે અને અમને અમારી છોકરીઓની કોઈ ચિંતા રહેતી નથી. અહીંયા નીચે બહુ ફાઇન નવરાત્રિ થાય છે અને બધા શાંતિથી જોવા પણ આવે છે અને અમને બધાને બહુ આનંદ છે કે અહીંયા નીચે અમારે નવરાત્રિ થાય છે એમ. આજે તો ખૂબ જ મજા આવી ગઈ. આજે છેલ્લો દિવસ માતાજીનો ખૂબ જ મજા આવી. કાલે અમારે કોમ્પિટિશન રાખી હતી ગરબાની, એમાં બધાને નંબર આપ્યા, બધાને ખૂબ જ આનંદ થયો. અમને બહુ મજા આવી ગઈ ગુજરાતી ગરબા રમવાની. દયાબેનના જેમ રમ્યા અને બહુ મજા આવી ગઈ. અમે દયા નથી, અમે ગીરાબેન છીએ. શું નામ તમારું? રોહિત. રોહિતભાઈ, તમે પણ ગરબા રમ્યા? બહુ રમ્યા. તમે 9 દિવસ અહીં રમ્યા છો? હા, 9 દિવસ રમ્યા. ગરબા માટે શું કેવું છે તમારે? બસ બહુ સારા રમાયા, બધાને ઇનામ બિનામ મળ્યા અને એમાં બી આપણો બી નંબર આવી ગયો છે. ઇનામમાં પહેલો નંબર. મજા આવી બહુ. ઇનામની અંદર ટ્રોફી મળી. ગરબા પણ રમતા ગયા? હા, ખૂબ મજા આવી ગઈ ગરબા રમવાની. આ નવરાત્રિના દિવસોની અંદર માતાજીની ભક્તિ કરવા મળે છે, ખૂબ સારું છે અને ખૂબ મજા આવી છે. અને અહીંયા આગળ રોજ અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. કોઈ દિવસ કોમ્પિટિશન હોય, કોઈ દિવસ લકી ડ્રો હોય અને સાથે સાથે નાસ્તા પાણીનું આયોજન પણ થાય છે અને ખૂબ મજા આવે છે. મિત્રો, આ હતા સિદ્ધશિલા એપાર્ટમેન્ટ વાસીઓ. તે લોકો 9 દિવસ ગરબે રમ્યા છે અને એ લોકો કહી રહ્યા છે કે દૂર આપણે ગરબા રમીએ તો આપણી સેફટી નથી હોતી, પરંતુ ઘર આંગણે ગરબા રમીએ તેમાં સેફટી રહી છે અને વડીલોની વચ્ચે આપણે રમીએ છીએ. બોલો અંબે માત કી. ચેનલ પ્રકાશ વાળા કહેવાનો વિજય મકવાણા સાથે સુરત.